ખેડૂત મિત્રો, એક ખૂબ જ જરૂરી વાત. શું તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા જમા થયા? જો નથી થયા તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ પૈસા ક્યાં અટક્યા છે અને એને પાછા મેળવવા માટે શું કરવું પડશે. આમ તો જુઓ, આ 2000 રૂપિયાની રકમ છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આ ખાલી એક રકમ નથી. ખેડૂત માટે તો આ બિયારણ, ખાતર કે બીજા કેટલાય નાના મોટા ખર્ચ માટે એક મોટો ટેકો છે, સાચું ને? એટલે આ પૈસા ટાઈમસર મળવા ખૂબ જ જરૂરી બની જાય છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે આ પૈસા અટક્યા તો અટક્યા કેમ? ભૂલ કોની છે, ક્યાં થઈ છે? પણ જરાય ગભરાવાની જરૂર નથી. આપણે એક એક કારણને બરાબર સમજીશું અને એનો પાક્કો ઉકેલ પણ શોધીશું. તમને ખબર જ હશે કે પીએમ કિસાન યોજના શું છે. સરકાર દર વર્ષે 6000 રૂપિયાની મદદ કરે છે, અને એ પણ 2000ના 3 હપ્તામાં. એટલે જ આ દરેક હપ્તો ટાઈમસર મળે એ દરેક ખેડૂત માટે કેટલું જરૂરી છે એ કહેવાની જરૂર નથી. અને હા, જો તમારા પૈસા અટક્યા હોય ને, તો એવું બિલકુલ ના વિચારતા કે આ પ્રોબ્લેમ ખાલી તમારી સાથે જ છે. ના, દેશના લાખો ખેડૂતો અત્યારે આ જ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. પણ સારી વાત શું છે ખબર છે? આનો ઉપાય છે, અને એ પણ બહુ સહેલો. તો ચાલો હવે બહુ વાત કર્યા વગર સીધા મુદ્દા પર આવીએ. એવા કયા કારણો છે જેના લીધે મોટા ભાગના ખેડૂતોના પૈસા ખાતામાં આવતા આવતા અટકી જાય છે? જો મોટાભાગના કેસમાં પૈસા અટકવા પાછળ આ 3 જ મુખ્ય કારણો હોય છે. ધ્યાનથી સાંભળજો. પહેલું, તમારું ઈ-કેવાયસી અધૂરું હોય. બીજું, તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે બરાબર લિંક ના થયું હોય. અને ત્રીજું, તમારા જમીનના રેકોર્ડમાં ક્યાંક કોઈ ભૂલ હોય. અને એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. જો ઈ-કેવાયસી નહીં કર્યું હોય તો પૈસા નહીં જ મળે. સારું, તો કારણો તો આપણને ખબર પડી ગઈ, પણ હવે એનો ઉકેલ શું? ચિંતા ના કરો. હવે આપણે એ જ જોઈશું કે તમે ઘરે બેઠા જાતે જ કઈ રીતે ચેક કરી શકો કે ભૂલ ક્યાં થઈ છે અને એને સુધારવા શું કરવું. તમારે બસ આ 3 જ વસ્તુ ચેક કરવાની છે, બીજું કંઈ નહીં. પહેલું, તમારું ઈ-કેવાયસી પૂરું છે કે નહીં. બીજું, તમારું બેંક ખાતું અને આધાર કાર્ડ જોડાયેલું છે કે નહીં. અને ત્રીજું, સરકારી પીએમ કિસાન પોર્ટલ પર તમારું સ્ટેટસ શું બતાવે છે. ચાલો હવે આ ત્રણેયને જરા વિગતવાર સમજીએ. ઈ-કેવાયસી એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો સરકાર ખાતરી કરે છે કે પૈસા સાચા માણસને જ મળી રહ્યા છે. આ એક જાતની ડિજિટલ ઓળખ છે, અને આ કરવું હવે ફરજિયાત છે. જો ઈ-કેવાયસી બાકી હશે તો સિસ્ટમ તમારો હપ્તો આપોઆપ રોકી દેશે. હવે આવે છે બીજી અને સૌથી અગત્યની વાત: બેંક અને આધારનું લિંકિંગ. એક વાત બરાબર યાદ રાખજો, સરકાર પૈસા એ જ ખાતામાં નાખશે જે ખાતું તમારા આધાર કાર્ડ સાથે ઓફિશિયલી જોડાયેલું હોય. બીજા કોઈ પણ ખાતામાં 1 રૂપિયો પણ નહીં આવે. આને જ ટેકનિકલ ભાષામાં એનપીસીઆઈ મેપિંગ કહેવાય છે. અને છેલ્લું, ત્રીજું સ્ટેપ, તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરવાનું છે. ત્યાં 3 વસ્તુઓ ખાસ જોવાની: ઈ-કેવાયસી, આધાર લિંકિંગ અને જમીનના દસ્તાવેજ. આ ત્રણેયની સામે લીલા અક્ષરે અપ્રૂવ્ડ અથવા તો યેસ લખેલું હોવું જોઈએ. જો આ બધું બરાબર હોય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારું, હવે તમને આ બધી ખબર પડી ગઈ છે, તો એક નાનું કામ બીજા ખેડૂત ભાઈઓ માટે પણ કરજો. આ જરૂરી માહિતી ફક્ત તમારા સુધી સીમિત ના રાખતા, તમારા ગામમાં, તમારા મિત્રોમાં જે બીજા ખેડૂતો છે એમના સુધી પણ પહોંચાડજો. આ જાણકારીને સાચવી રાખજો, અને ખાસ કરીને તમારા જે વોટ્સએપ ગ્રુપ્સ હોય ને એમાં બીજા ખેડૂત મિત્રોને ચોક્કસ મોકલજો. શું ખબર, તમારી એક નાનકડી મદદ કોઈકની મોટી મુશ્કેલી દૂર કરી દે. છેલ્લે બસ એક સવાલ મનમાં આવે છે: શું દરેક ખેડૂત માટે આ બધી ઓનલાઈન પ્રોસેસ કરવી સહેલી છે? કદાચ ના હોય. પણ જો સાચી માહિતી હોય અને આપણે એકબીજાને સાથ આપીએ તો વિશ્વાસ રાખજો, કોઈ પણ ખેડૂત પોતાના હકના પૈસાથી વંચિત